જય જય ગરવી ગુજરાત મિત્રો, પીએમ સાહેબના 11 વર્ષના સુશાસન વિશે આપણે વાત કરવાની છે. નરેન્દ્ર મોદી સાહેબે દેશની ધુરા સંભાળી ત્યારે સૌપ્રથમ એક એવો વિચાર એમને અમલમાં મૂક્યો, એક સંકલ્પ મૂક્યો, ઓડીએફ ભારતની એક કલ્પના કરી. સ્વચ્છતા અભિયાન એ છે ગ્રામ પંચાયત સુધી પહોંચાડ્યું અને દેશની અંદર સ્વચ્છતા અભિયાનની એક આલેખ જગાવ્યો. મિત્રો, ઓડીએફ ભારત એ એક એમનું સ્વપ્ન હતું અને લાલ કિલ્લા પરથી પણ એમણે કહેલું કે આપણે દેશને શૌચ મુક્ત બનાવવો છે. વિશ્વના દેશો પણ વિચારવા પડી ગયા કે આ શું, આ પ્રાથમિક અવસ્થાનું કામ. પરંતુ મોદી સાહેબ દેશની અંદર જે ફર્યા, એમને જે અભ્યાસ કર્યો, ચરે વેતી એમને જે કંઈ RSSમાંથી જ્ઞાન મળ્યું, એમનો અભ્યાસ, અને એના આધારે એમણે નક્કી કર્યું કે આ એક પ્રાથમિક જરૂરિયાત છે. જો સ્વચ્છતા અભિયાન આપણે ચલાવીએ, સ્વચ્છ ભારત હોય તો સ્વસ્થ ભારત હોય, સ્વસ્થ ભારત હોય તો એ બધા ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરી શકે. આ એક સંકલ્પ હતો અને સંકલ્પને એમણે સાકાર કર્યો. આ એક મોટું પગલું હતું અને એક ભગીરથ કાર્ય હતું. આજે મહાનગરપાલિકાથી લઈને દેશની ગ્રામ પંચાયત સુધી સારામાં સારી સ્વચ્છતા અભિયાનની સુવિધાઓ છે. કચરામાંથી કંચન પણ બને છે અને એનો સદુપયોગ પણ થાય છે. એટલે આ સારામાં સારું એક મહત્ત્વનું કામ મોદી સાહેબે કર્યું છે. ત્યાર પછી DBT, ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર, ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માટેનું એક પ્રથમ અભિયાન એમણે શરૂ કર્યું અને એ અનુસંધાનમાં ડાયરેક્ટ બેનિફિશરીઝ, ડાયરેક્ટ જે તે લાભાર્થી હોય સ્વરોજગારી એના ખાતામાં જ તે પૈસા પડે એવો એક નેમ સાથે એમને DBT પ્રોજેક્ટ શરૂ કર્યો અને દેશની અંદર એનો અમલ કર્યો અને સુપેરે એ વસ્તુ ચાલી. ત્યાર પછી UPI, આપણા દેશની અંદર ફક્ત નોટોથી જ વ્યવહાર થતો, પરંતુ આજે બહોળા પ્રમાણમાં UPIથી જે તે નાણું ટ્રાન્સફર થાય છે અને સરળતાથી થાય છે. આર્થિક સરળતા માટે પણ આ ખૂબ ઉપયોગી છે અને કેટલું ટ્રાન્સપરન્ટ છે એ તો આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ. એટલે એનો પણ લાભ આપણને દેશને મળ્યો. ત્યાર પછી 2020ની અંદર ભયાનક કોરોના કાળ આવ્યો. માણસોને ભરખી રહેલો આ એક કોરોના રોગ અને એની સામે 140 કરોડના દેશ લડવું એ કેટલું કઠિન કામ છે. છતાં પણ સંકલ્પબદ્ધ રીતે એમણે દેશને સંભાળી અને 140 કરોડ દેશવાસીઓને વેક્સિન, એક નહીં બબે વેક્સિન આપી અને માણસોનું અમૂલ્ય જીવન બચાવ્યું. ત્યાર પછી GSTનો અમલ કર્યો. GST અમલથી આપણા દેશનું અર્થતંત્ર મજબૂત થયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ આપણે જે ધારીએ યોજનાકીય કામો કરી શકીએ એમની નેમ હતી. આજે ગણી ન શકાય એટલી બધી યોજનાઓ મોદી સાહેબે અમલમાં મૂકી છે અને છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. આ એમની નેમ હતી, આ એમનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન સાકાર થાય એ જોઈ રહ્યા છે અને એમને અનુભવી રહ્યા છે. એટલે આ સારામાં સારી વસ્તુ હતી. ત્યાર પછી જે આપણો પ્રાણ પ્રશ્ન હતો, કાશ્મીરની અંદર 370ની કલમ હટાવી, રામ મંદિર બનાવવું, આ બધી વસ્તુઓ સુપેરે એમને પાર પાડી છે. મિત્રો, તો 11 વર્ષના સુશાસનની અંદર આ વસ્તુ આપણે યાદ કરીએ છીએ ત્યારે આપણને આપણું હૃદય ગદગદિત થઈ જાય છે અને મોદી સાહેબના ચરણોમાં આપણે નમન કરીએ છીએ કે એક મહામાનવ આપણને મળે અને આવું ક્રાંતિકારી અને અસરકારક જે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે દેશ નહીં દેશની બહાર પણ સતત પ્રવાસ કરી અને આપણા
દેશના વિકાસની નીવ મજબૂત થાય એ જ એમનો નેમ છે. તો આ વસ્તુ પણ એમણે કરી છે. ખાસ તો છેલ્લે આપણે એ કહેવાનું છે કે જળ એ જ જીવન, હર ઘર જલ પહોંચાડવાની નેમ સાથે મોદી સાહેબ અત્યારે કામ કરી રહ્યા છે અને સારામાં સારું કામ દેશની અંદર થઈ રહ્યું છે. તો આજે સુશાસનના 11 વર્ષની આજે આપણે ગણતરી માંડીએ છીએ, આપણે એનું મૂલવણી કરીએ છીએ, ત્યારે આપણે જ ખુશ થઈએ છીએ. ગણાઈને એવી યોજનાઓ અને યોજનાકીય લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડનાર માનવને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. યુવાનો, મહિલાઓ, કિસાનો, ગરીબો, આ બધા માટે સારામાં સારી કામગીરી એ જ એમની નેમ છે. ઉત્તમ અને ઝડપી આરોગ્ય સેવા પહોંચાડવા માટે આપણા દેશ કક્ષાએ પણ સારામાં સારું કામ થયું છે. તો ભારત દેશના નાગરિકોનું જીવન સરળ બને અને સરસ રીતે પસાર થાય, આરોગ્યમય રીતે પસાર થાય અને દરેક ક્ષેત્રની અંદર ક્રાંતિ થાય, એ જ એમની નેમ છે. જય જય ગરી ગુજરાત, જય જય ભારત.